શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. પ્રથમ અમારું અંગ કહીએ. અમને અંતરમાં અમને હરિભક્તને જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. એવું થાય છે. હવે હરિભક્તોને જોઈને બહુ ઉમંગ થાય છે. આપણે તો તપાસીએ તો સો ભલે પણ તપાસીએ જો મહારાજ જે વાત કરે છે એ આપણા માટે કરે છે કે તમારે પણ આવા સ્વભાવ રાખવા. નહીં તો પોતાના વખાણ માટે નથી કરતા, પણ આપણને આ સ્વભાવ કહેવાય એ રીતે મહારાજ કહે. તો મહારાજ સીધી વાત કરી કે પ્રથમ અમારું અંગ કહીએ. અમને હરિભક્તને જોઈને અંતરા બહુ ઉમંગ થાય છે. પહેલાં તો આ વાત આપણે ઘણું છેટું પડે છે. ઉમંગ થાય પણ તમને ઓળખીતા જાણીતા છે, પણ બધા હરિભક્તોને જોઈને ઉમંગ ના થાય. મારા સમગ્રપણે વાત કરે છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે એમાં અંતરા બહુ દુઃખ થાય છે. જો બીજી વાત, અમારા કોઈનો દોષ દેખાઈ જાય એટલે આપણે જતા હોઈએ અને ઓલા રસ્તામાં બધા ગંદકી હોય એને એક જરાક લહેર આવે તો આપણને કેટલું બધું થાય. મહારાજે કહ્યું કે અમારા કોઈનો દોષ દેખાઈ જાય. હવે મહારાજે આટલી કક્ષાએ વાત કરે છે અને આપણે અભાવ ગુણ લઈએ છીએ. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. દુઃખ નહીં, ઘણું દુઃખ થાય છે. કોઈને જરાક જ દોષ દેખાઈ જાય તો અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. અને આ સ્વભાવ મહારાજને ક્યાં સ્વભાવ છે, પણ આપણે શીખવાડે છે કે તમારે પણ આવા અંગ બનાવવા. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય છે ત્યારે અંતરમાં ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે. આપણને કેટલું દુઃખ થાય છે એ જોવાનું છે. આપણે તો ધામધૂમથી અવગુણ માની લઈએ. અવગુણ આવી જાય તો શું વાંધો છે એવું મનમાં રહે છે, પણ દોષ એની પરવા કરતા નથી. કે હરિભક્તના દોષ દેખાઈ જાય તો એવું અંગ આપણે બનાવવાનું છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. હવે કોઈનો દોષ દેખાઈ જાય તો એને રાજી કરીએ, એને જે રીતે રાજી થાય એ રીતે રાજી કરીએ ત્યારે અંતરમાં શાંતિ થાય. તો મહારાજે કેટલી અભાવ ગુણ માટે કેટલી બધી ચાવી મારી. ચાવી પર જો આપણે અમે ગયા હતા એક તિજોરી જોઈ હતી. તો તિજોરીમાં ત્રણ ખાંચા હતા. પહેલું ખાંચું તો ઉપર રહી, બીજું ખાંચું અંદર ડિટેલ, અને ત્રીજું ખાંચું વસ્તુ હોય એ પામી આપણે. એટલે મહારાજે અભાવ ગુણની કેટલી વાત. ત્રીજો ખાંચો અભાવ ગુણ લેવા જ નહીં. પ્રથમ મારું અંગ કહીએ. અમને હરિભક્ત જોઈને અંતરમાં બહુ ઉમંગ થાય છે. કોઈનો દોષ અમારાથી દેખાઈ જાય ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય છે અને તેને રાજી કરીએ છીએ ત્યાં અંતરમાં શાંતિ થાય છે. મારે કેટલું બધું કહ્યું. કોઈનો દોષ દેખાઈ જાય અમે એને રાજી કરીએ. દોષ દેખાઈ જાય એટલે જરાક એક લહેર આવી દોષની, જથ્થાબંધ નહીં, જરાક જ દોષની લહેર આવી જાય તો મારા બહુ દુઃખી થાય છે. અને તેને રાજી કરીએ ત્યારે છુટકારો થાય. એને ગમે એવી રીતે રાજી કરીએ ત્યારે અમારા અંતરમાં બહુ દુઃખ થાય. અને તેને રાજી કરીએ છીએ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. કોને રાજી કરવાની? જેનો દોષ દેખાઈ જાય, જરાક જ દોષ દેખાઈ જાય તો તેને રાજી એ જે રીતે રાજી થાય એ રીતે રાજી કરીએ. એટલે અભાવ ગુણની
એકદમ જળબેર સલાટ ના પાડી છે અને તેને રાજી કરીશ ત્યારે અંતરમાં શાંતિ થાય છે. આ આપણે વિચારતા જ નથી. કોઈ અભાવ ગુણ આવી જાય આવે, અમે શું કરીએ? પોતાને ઉપર દયા ના ખાવી, એને રિમાન્ડ ઉપર લેવું. અભાવ જો મહારાજે આટલું બધું કહે છે એટલે આપણે પણ ખૂબ તકેદારી રાખે. સંતો ભક્તો એક એકથી ગુણે કહીને ઉત્તમ છે અને આપણે એક એકથી અભાવ એક એકથી નકામા છે એવો બધો વિચાર કરીએ. મહારાજ સવરો વિચાર કરે એક એકથી ગુણે કહીને અધિક છે અને તમે શોધવા જાઓ તો મળે જ, પણ આપણે એવી દ્રષ્ટિ જ નથી એટલે અભાવ ગુણની વાત અંતરમાં ઠરેલી છે. તેને રાજી કરી છે ત્યારે અંતરમાં શાંતિ થાય છે. સંતો ભક્તો એક એકથી ગુણે કંઈ ઉત્તમ છે. અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસ અતિ આનંદ રહે છે. મહારાજ આપણે આ અંગ આ જાતના અંગ કેળવવા, અભાવ ગુણના અવરા ગુણ નહીં. તો જે મહારાજે કહી કેટલી સુંદર વાત કરી. અમારા હાથે તેમની સેવા જે દિવસ બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. એટલે આપણે આવા ગુણો કેળવવા, કોઈનું ગુણ દેખાઈ જાય, સેવા થઈ જાય તો અતિ આનંદ રહે. આહા, આમ અક્ષરધામનું સુખ એ રીતે રહેવું. અમારા હાથે તેમની સેવા જે દિવસે બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. એટલે આપણે સૌરું ગુણગાન કરવાની વાત આવી. મારા શ્રીમાં જ વાત કરે છે એટલે કેટલી કક્ષાની વાત કરે કે આપણે પણ આ ગુણ કેળવવા જ. અમારા હાથ તેમની સેવા બની આવે છે તે દિવસે અતિ આનંદ રહે છે. અને પછી બીજી વાત કરે છે, સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. સેવા ના થાય, આપણે પહેલું સવારે ઉઠતાની સાથે કોની સેવા કરી, કોનો ગુણ લેવો છે એનાથી શરૂઆત કરી. બીજી અવરી શરૂઆત કરીએ તો દોષ અને તમે ખાડામાં નાખે. સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. હવે જરાય દુઃખ થતું નથી, ના મળે તો કાંઈ નહીં એવી રીતે. પણ સેવા શોધવી, સેવા ના થાય તે વખતે અંતરમાં અપાર દુઃખ થાય છે. તે અપાર દુઃખ, આપણે સહેજ પણ દુઃખ થતું નથી. અને મહારાજ કે અપાર દુઃખ થાય, તે અપાર દુઃખ એવું થવું જોઈએ તો આપણે આ ગુણ મહારાજ કરે. આવી રીતે ભક્તિ સેવા બધું કરવું, ગુણ જ લેવાની વાત. પછી બીજી મારી વાત કહે, એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરમાં અભાવ આવે છે. પછી દબાવવાની વાત થાય. દબાવવાની અનેક રીત છે. પ્રવચનથી એના કરતાં સારું પ્રવચન કરીએ તો એ દબાઈ જાય. અને એ તો સામાન્ય વાત છે. પણ રીતસર દબાવે, એક હરિભક્ત બીજા હરિભક્ત દબાવે એટલે એનું કંઈ ચાલવા ના દે અને દાબમાં રાખે અને એનું ખોટું તો ઈચ્છે, ભલે ના પાડતા પણ ખોટી ઈચ્છા થાય એના માટે. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતરભાવ આવે છે. મહારાજે શબ્દો વિચારવા જોઈએ કે આવા અંગ આપણે કેળવીએ. કોઈને દબાવવા નહીં, કોઈને દુઃખી ના કરવા, બધા નમતા રહેવું. આ સત્સંગ મળ્યો છે,
નમતા જ રહેવું એ વાત આવી. એક હરિભક્ત બીજા હરિભક્તને દબાવે તે જોઈને તેનો તરત અંતર્ભાવ આવે. તરત ઇન્સ્ટન્ટ કોફી તરત અભાવ આવે છે. મહારાજને તો અભાવ આવે નહીં કંઈ, પણ એ આવી રીતે કોઈને દબાવવા ને કરવા એ આ સત્સંગમાં જોઈએ જ નહીં. તેમ નમતા જ રહેવાની વાત છે. તેનો તિરસ્કાર કરી વડીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય. જે દબાવે છે, જે હરિભક્ત બીજા હરિભક્તને દબાવે છે એની વાત કરી મારે. તેનો તિરસ્કાર કરી વડીને અપમાન કરી ત્યારે અંતરમાં સુખ થાય. કેટલું બધું મારે લખ્યું કે એટલે આ સત્સંગમાં નમતા જ રહો તો અંતરમાં શાંતિ થાય, સુખ થાય. નહીં તો એ ભલે ઉપરથી વાત કરતો હોય પણ અંતરમાં ક્લેશ ને અશાંતિ રહે જ. બરોબર આ બે જણ ઝઘડતા હોય તે દેખી અંતરમાં ભાવ થતો નથી. શ્રીજી મહારાજ અને ગુણાતીતાન સ્વામી મને કહ્યું સત્સંગમાં બરોબરિયા પણ રાખવું નહીં. બરોબરિયા થાય એ મોટી ખોટ છે. પછી મહારાજ કહે છે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ લક્ષણ બતાવે છે. કયા લક્ષણ એમાં હોય એની વાત મહારાજ કહે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતા રહે. જો મહારાજ અતિશય ડરતા રહે, રખે કોઈને દ્રોહ થઈ જાય એવા બીતા મહારાજ કે કોઈનો દ્રોહ ના થાય. અને અંતરમાં એટલે કોની સેવા ગ્રહણ કરીએ છીએ? શ્રીજી મહારાજ વાત કરે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. રાત દિવસ એટલે ક્યારે ટાઈમ મળે ઘણ ખોદવાની સમય મળે જ. રાત દિવસ એટલે 24 કલાક ગુણ જ ગાયા કરે. તો મહારાજ એવાની સેવામાં અંગીકાર કરે છે. બીજા બધાની અમતા ફાલતુ બધું દેખાવો કરે એ સેવા ગ્રહણ ના કરે. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. આવા ભક્તો હોય તો આ સત્સંગ મળ્યો છે, સત્સંગમાં આવ્યા છે, શ્રીજી મહારાજ ભગવાન સ્વરૂપી ભગવાન મળ્યા છે, આ બધું અને આ બધું જૂથણા કરીએ કેવું કહેવાય. તો આપણે જેને સત્સંગ મળ્યો છે એ તો બહુ સાવધાન રહેવું. અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એમ અંતરમાં અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એટલે આપણે આ માર્ગ પકડો, રાત દિવસ ગુણ ગાય તો મહારાજને બહુ ગમે છે. એવા રાત દિવસ સેવા કરે અને ભક્તનો દ્રોહ કરતો હોય અને કંઈ વાંકું ચૂકું બોલતો હોય તો મહારાજ અતિશય મારને ના ગમે. અને પછી કઈ સેવા ગમે છે? એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી છે. ભલે અમારી સેવા ના કરતો હોય, જો આ પકડી રાખવા જોઈએ છે, આ બધું આવી જાય. મહારાજ કહે અમે એવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ. કેવા ભક્તની સેવા ગ્રહણ કરીએ છીએ જે હરિભક્તનો રખે દ્રોહ થઈ જાય એ ના કરું એમ અંતરમાં અતિશય ડરતો રહે. અતિશય ડરતો રહે. રખે ભક્તનો દ્રોહ થઈ જાય, રખે ભક્તનો દ્રોહ થઈ જાય એમ અતિશય ડરતો રહે અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતા અમારી છાતી ઠરે છે. એવા ભક્તની સેવા ગ્રહણ કરે. સેવા
મન કર્મ વચને સેવા હોય. તમે દેહે કહીને સેવા આપણે દેહ કહીને સેવા એ જ સેવા માનીએ છીએ. પણ મન કર્મ વચને સેવા કરે એટલે મનથી ગુણ ગાયા કરે. તો મનમાં બધાનો ગુણ રે અંતરમાં. તો એ સેવા થઈ જાય. આપણે દેહ કહીને સેવા થાય ના થાય એ વસ્તુ જુદી છે. એમાં નથી. અને રાત દિવસ સૌ ભક્તોના ગુણ ગાયા કરે. એવા ભક્તની સેવા અંગીકાર કરતામાં એ છાતી ઠરે છે. એવા મહારાજ વારી જાય. એવા હરિભક્ત ગમે એવા હોય, પૈસાદાર હોય, ગરીબ હોય, અને બધી કોઈ બી સ્થિતિ ના હોય તો એમ મહારાજ કે એવાની સેવા અમને ખૂબ ગમે છે. ભલે એમાં સેવા ના કરતો હોય, સેવા આપણે સેવા દેહ કહીને સેવા જ માનીએ છીએ, બીજી સેવા ગણતા નથી. પણ મારે સેવા મન કર્મ વચને બદલી એટલે મનમાં ગુણ ગાયા કરે. મન ભલે જતો હોય, મારા ફેરવતો હોય, પણ મનમાં હરિભક્તના ગુણ ગાતો હોય. અમે ભલે મારી સેવા ન કરતો હોય, બીજી વાત હોય, ભલે મારી સેવા ન કરતો હોય પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમારી અતિશય સેવા કરી એમ માનીએ. આ ધંધો કરો, આ વસ્તુ પકડી, આ બેઠા એક ઇંચ ખસવાની, એક દોરો ખસવાની, અને સેવા બહુ મોટી સેવા થઈ જાય. અતિશય સેવા કરી એમ માનીએ છીએ. કેટલી મદદ આપણે આટલું બધું કરવું, મનમાં ગુણ ગાયા કરવા બધા. યોગીઓ આપણે કહેતા ભગવાન સૌનું ભલું કરો. બધું સૌનું ભલું કરો, એક બે નહીં, તમારા હેતવાળા હોય એની નહીં, બધાને ભગવાન સૌનું ભલું કરો. બધું આવી ગયું. પણ હરિભક્તના ગુણ કહેતો હોય તો તેને અમે કોઈ અમારી સેવા કરે, જો દેહ કહીને સેવા કરતો હોય, બધું જાતના લાડ લડાવે અને એ રીતે સેવા કરતો હોય, પણ બીજાના અવગુણ જોવા પર જ તાન હોય. આ ચાલતું જ હોય. તપાસ કરીને તો જ પકડાય, નહીં તો બધું ચાલ્યું જાય. બધું કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય. બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય. બીજાનું પડી જ ના હોય, બીજાને જે કરતા હોય એ રીતે સેવા કરતો હોય, એ મારે ના ગમે. કોઈ મારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ પણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે મારી સેવા કરતો હોય. એટલે બીજાનું ખોટું દે. દાદા ખાચર ગોળની લાડુની રસોઈ આપે, અને જીવા ખાચર સાકરના લાડુની રસોઈ આપે. મારે કહે તમે પદાર્થથી મહત્તા નથી, તમે ભાવથી, તમે ભાવ કેવો છે એના ઉપરથી નક્કી થાય. મહારાજ ભાઈએ પણ હરિભક્તના ગુણ કહેતા તેને માહિતી છે. કોઈ અમારી સેવા કરે એને ભક્તોનો અવગુણ ગાય, આ ધંધો ચાલતો જ હોય. આ ધંધો આપણા હરિભક્તોમાં આવું બધું ચાલતું જ હોય. જે માનીતા હોય એની સેવા તમને ગમે, જે તમને તમારી વિરુદ્ધમાં હોય એની સેવા ના ગમે. પણ મહારાજે વાત કરી, કોઈ અમારી સેવા કરે ને ભક્તોનો અવગુણ ગાય, બીજાના અવગુણ જોવા પર જ તાન હોય, બીજાનું હીણું દેખાય એ રીતે અમારી સેવા કરતો હોય, તેની સેવાથી અમે અતિશય ડરીએ છીએ. લો, સેવા તો બધાને વાલું હોય, સેવા કરે તો મહારાજ કે એવા ભક્તિ તો અમે અતિશય ડરીએ છીએ. તો આ કઈ જાતની સેવા? એવા જણની સેવા અમને વજ્રના પ્રહાર જેવી લાગે છે. એટલે
વજ્રના પ્રહારથી. એટલે અતિશય ગમે જ નહીં. જે બીજાનો ગુણ જોઈએ, પોતાના ગુણ સામે જોઈએ, એ બીજા બધા અનેક દોષ સેવામાં આવે, એ બધું એનાથી સાવધાન રહીને અને શુદ્ધ ભાવે સેવા કરી. કોઈનું બધાનું ભલું થાય, બધાના ગુણગાન કેવા. ભલે નિત્ય નવી નવી શ્રદ્ધાથી સેવા કરે તો પણ તે સત્સંગમાં ઘટતો જાય છે. કોણ કેવીને કેટલી સેવા કરે છે તેના જુદા જુદા ભાવ અમે જાણીએ. એકવાર યોગી બાપાએ બોલ્યા હતા, ગોંડલમાં રાતની સભા હતી. સાવી કે કોણ કોણ ક્યાં બેઠું છે મને ખબર પડે છે, અને ચોરે ચોથે સભામાં ના આવે એવી રીતે ગોઠવીએ તો મહારાજ કે અમને કોણ કોણ ક્યાં બેઠો છે એ અમને બધી ખબર પડે. તો બીજું વધારે બોલે નહીં, કારણ કે વધારે આપણે દુખી દઈએ. બ્રેક મારી ગઈ, પણ આટલું કહી દીધું કે બધું મને ખબર છે, એટલે વાત લાવી દીધી. અને અમે કોઈનું અહિત કરતા નથી. પ્રમુખ સ્વામી મહારાજે બોલ્યા હતા, કોઈનું અહિત વિચાર જ ના આવે, કોઈનું અહિત કરવું વિચાર જ ના આવે. સત્સંગ મળ્યો છે, ભવ્ય સત્સંગ મળ્યો. હવે એમાં બધું આપણે કચરો નાખીએ કેવું કહેવાય. સત્સંગ મહારાજ મળ્યા છે, સર્વભાઈ ભગવાન મળ્યા, એમને રાજી કરી લો. રાજી કરી બીજું કાંઈ ઈચ્છો નહીં, કરવું નહીં. એ રીતે વર્તન. સ્વામિનારાયણ ભગવાનની જય.